સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ। આજ આપણે ગુરુ પૂર્ણિમાના સુપ્રસંગ નિમિત્તે સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની અંદર પ્રભુજી માટે કરીને ચેતનભાઈ શાંતિભાઈ રાજગુર ભાડલી એમના તરફથી બધા જ પ્રભુજી માટે કરીને 25 ચડા 25 નાઇટી 50 નંગ સાબુ નાવા માટે કરીને એમને કોલગેટ, બીજા પાર્લીજીના 2 બોક્સ, કપડાં ધોવા સાબુન, ઘણી આવી નાની મોટી વ્યવસ્થાઓ એમને જે પણ શરીરને યોગ્ય માટે જે જરૂર છે અહીંયા પાસે અને જે અહીંયા વ્યવસ્થાઓ પણ જરૂર છે એવી અહીંયા ઘણી નાની નાની મોટી વસ્તુઓ પ્રભુજી માટે કરીને આજ ચેતનભાઈ સ્વયં ખુદ અહીંયા લઈને આવ્યા છે। સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશન તરફથી બધા પ્રભુજી તરફથી ખૂબ ખૂબ આભાર કે તમે અહીંની અમારી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની પ્રભુજીની અવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને અહીંયા જે પણ સેવા આપવા માટે કરીને આવ્યા છે એ બદલ અઠીલા હનુમાનજી મહારાજની ગૌ માતાની સદૈવ કૃપા બની રહે। જે ભક્ત આ વિડીયો જોવે છે એમને બધાને જ વિનંતી છે કે કંઈ ને કંઈ તમારાથી જે પણ યથાશક્તિ નાનું દાન એ મોટું દાન છે અમારા માટે, કે તમારા માટે નાનું દાન પણ અમારા માટે બહુ મોટું દાન છે। આવું સ્વયં પ્રભુજી માટે સેવા માટે સદૈવ બધા જ આગળ આવી અને પ્રભુજીની સેવાની અંદર સદૈવ પ્રયત્ન કરતા રહો, મહેનત કરતા રહો અને આ આશા સાથે આ પ્રભુજીની નવી સંસ્થાની શરૂઆત કરેલી છે, જેનો વિશ્વાસ તમારા બધા પરતે છે કે આ સંસ્થાની અંદર જે પણ પ્રભુજી છે એમની સેવા માટે સદૈવ તમે આગળ રહેશો। આજે અહીંયા ચેતનભાઈ અને એમને સંબંધી વાસડાલથી વો બી ચેતનભાઈ જ નામ છે, વો 2 જણ ગંગાધામ વાસડા, હા ગંગાધામ વાસડા ત્યાંથી પોતે પણ સાથે વધાર્યા છે। આપણે ચેતનભાઈ સાથે વાત કરશું કે અમારી સંસ્થાની અંદર તમે અહીંયા વધાર્યા છો પ્રભુજી માટે સેવા લઈને। અહીંની અમારી સીતારામ સેવા શક્તિ ફાઉન્ડેશનની પ્રભુજીની સેવા એ અમારી સંસ્થા વિશે જે પણ તમને યોગ્ય લાગે અને જે અહીંનું વાતાવરણ સારું લાગ્યું એ પ્રમાણે 2 શબ્દ આપણે પણ સાંભળશું પોતાની સાથે। ચેતનભાઈ, અહીંયા તમે અમારી સંસ્થાની અંદર આજે બહુ મોટી સેવા લઈને આવ્યા છો કે જે અમારી અવ્યવસ્થા પ્રભુજી માટે હતી वो જ વ્યવસ્થા લઈને આજે જ મેં સવારમાં જ 10 નાઇટી હમણે લાવી હતી। વિચાર જ કરતો હતો, મેં કીધું પ્રભુ એકવાર નહીં, આને જરૂર છે કે પૂરેપૂરી આજે તમે એક સાથે 50 લઈને આવ્યા એટલે અમારા માટે તો બહુ મોટું અદાન લઈને આવ્યા છે પ્રભુ અમારી સંસ્થા વિશે ને પ્રભુજી માટે કરીને। આજે અહીંયા તમે રૂબરૂ જોયું, તમને કેવું લાગ્યું ભગવાન? જય સીતારામ। બહુ સરસ અને સારું એવું આશ્રમ છે। અહીંયા ગૌ માતાની બહુ સારી રીતે સેવા થાય છે, સાથે સાથે બધા પ્રભુજીની બહુ સારી રીતે બાપજી પોતે ધ્યાન રાખે છે અને અહીંનો સ્ટાફ બહુ સરસ છે। અને જે હું બધાને પ્રેરણા કરવાનું કહું છું કે તમે બધાએ મળીને કંઈક ને કંઈક થોડું થોડું તમારાથી જે થાય પણ થોડી થોડી આ પ્રભુજી માટે કરીને સ્પેશિયલી ગૌ માતાની વાત નથી કરતો, પણ હું પ્રભુજી માટે સ્પેશિયલ કહું છું, સ્પેશિયલી પ્રભુજી માટે તમારાથી જે થાય સેવા આપો અને સમય અનુસાર જે કંઈ જરૂરત હોય અહીંયા આશ્રમ પૂરતી બધાને મળીને સેવા કરવાનો લાભ બધાને મળે એવી બધાને પ્રાર્થના। જય સીતારામ, જય સીતારામ, જય ગો માતા। સીતારામ પ્રભુ। હવે બધા જ જે પણ આ વિડીયો જોવો છો એ ભક્તને ખાસ વિનંતી છે કે અવશ્ય ને અવશ્ય એકવાર, કાલે પણ ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમાના પહેલા દિવસે શુભ પ્રસંગના નિમિત્તે જે પણ અહીંયા પ્રભુજી માટે સેવા લઈને આવ્યા છે એ બહુ ઉત્તમ અને સદૈવ ભગવાનની કૃપા બની રહે અઠીલા હનુમાનજી મારી ગૌ માતાની। અને તમને સદૈવ બધાને જાણ કરવામાં આવે છે કે કાલે ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગમાંથી આપ સૌ વધારજો ગુરુ પૂર્ણિમાનો પ્રસંગને અને સૌને બધાને વિનંતી કે પ્રસાદ પણ અહીંયા લેજો। અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્ય પર સૌ સાથે મળીને આપણે પ્રસાદ લઈશું। સીતારામ સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ।